ગુરુ મારા દીવો રે હેજી, ગુરુજી મારા દેવતા હોજી. આલેખન પ્રોફેસર દશરથ પટેલ. મને વિદ્યાપીઠમાં ભણવાનો આનંદ હતો અને એનું ગૌરવ પણ હતું, પરંતુ એથી વિશેષ આનંદ અને ગૌરવ તો મને એ વાતનું હતું કે હું ઉષાબહેનનો વિદ્યાર્થી છું. મારું સૌભાગ્ય છે કે મને ઉષાબેન જેવા ગુરુની છત્રછાયા મળી. ગુરુવર્ય ઉષાબહેન વિશે લખવા વિચારું ત્યાં તો મને સહેજે દાસી જીવણજીનું એક ભજન સ્મૃતિમાં આવે કે ગુરુ મારા દીવો રે હેજી, ગુરુજી મારા દેવતા હોજી રે, અને ગુરુજી મારા કાશી અને કેદાર રે. જ્યારે જ્યારે આ ભજન કંઠે આવ્યું છે ત્યારે અચૂક સ્મૃતિમાં ઉષાબહેન જ આવ્યા છે. મારા જીવન ઘડતરમાં ઉષાબહેનનો અનેરો મહિમા છે. મારું સદભાગ્ય છે કે મને ઉષાબહેન જેવા ગુરુ મળ્યા છે. મારા જીવનમાં આજે જે પણ થોડું ઘણું અજવાળું પથરાયું છે એ ઉષાબહેનને આભારી છે. આજે પણ ઉષાબહેનને મળીએ તો વિદ્યાની દેવી સરસ્વતી માતાને મળ્યાનો અપાર આનંદ હૈયે ઉછળે. એમને મળ્યા એટલે કાશી અને કેદાર. એમના સાનિધ્યમાં રહીને મેં ઘણું બધું મેળવ્યું છે. ધીમે ધીમે રેટિયાની ત્રાગ પર ઝીણું ઝીણું કાંતીને રૂની પૂણીમાંથી ઉષાબહેન જેમ સૂતરની સરસ આંટી બનાવતા, એવી જ રીતે એમના સાનિધ્યમાં આવતા રૂની પૂણી જેવા વિદ્યાર્થીના ભાવિ ઘડતરની મજબૂત આંટી વણતા. ઝવેરી જેમ સાચા હીરાની પરખ તરત જ કરી લે, એમ ઉષાબહેન પણ વિદ્યાર્થીઓની અંદર રહેલા સાચા નૂરને ઝવેરીની જેમ જ પારખી લેતા. વિદ્યાભ્યાસ સિવાય પણ વિદ્યાર્થી અંગત રીતે પોતાનો વ્યક્તિગત વિકાસ કેવી રીતે કરી શકે એ પણ એ બહુ સિફતથી શીખવાડતા એટલું જ નહીં, વિદ્યાર્થી એ દિશામાં પોતાનું ભાવિ કેવી રીતે સફળતાપૂર્વક ઘડી શકે એ પણ બતાવતા. ભણતરની સાથે ભાવિનું જે ભાથું એમના વ્યાખ્યાનોમાંથી મળતું એ અમૂલ્ય રહેતું. હું એમફિલ કરવા માટે ગુજરાત વિદ્યાપીઠમાં 2005માં જોડાયો ત્યારે સાવ કોરી સ્લેટ જેવો હતો. સાહિત્યની સાચી ઓળખ મને ઉષાબહેને કરાવી. ગામડે ગામથી અમદાવાદ જેવા મોટા શહેરમાં ભણવા તો આવ્યો, પણ ત્યાં આપણી આંગળી કોણ પકડે? થોડા દિવસો તો બહુ જ અતડું લાગ્યા કરતું. એવો વિચાર પણ થઈ આવતો કે પાછો ગામડે ભાગી જાઉં. પરંતુ જેમ ઉષાબહેનનું સાનિધ્ય મળ્યું તેમ તેમ મન ઠરતું ગયું ને મારું યોગ્ય દિશાનું ઘડતર થતું ગયું. માટલા ઘડતો કુંભાર જેમ ધીરે ધીરે ટપલી મારી મારીને માટલીને આકારમાં લાવતો હોય છે, એમ જ ઉષાબહેન પણ જરૂર પડે ટપલી મારી મારીને મારો આકાર લાવતા ગયા. આજે જ્યાં પણ છીએ ત્યાં એમની કૃપાથી છીએ. એમની દીર્ઘદ્રષ્ટિના કારણે આજે હું જ નહીં, એમના ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાત તેમજ ગુજરાત બહાર કાર્યરત છે. જ્યાં પણ છે ત્યાં આજે પણ વિદ્યાર્થીઓ એ ગર્વથી કહે છે કે અમે ઉષાબહેનના વિદ્યાર્થી છીએ. ઉષાબહેન મારા જેવા અનેકોના પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
હંમેશનું એમનું ચિંતન મનન રહ્યું છે કે હું મારા વિદ્યાર્થીની કારકિર્દીનું ઘડતર કેવી રીતે કરું ને કેવી રીતે મારા વિદ્યાર્થીઓ આત્મનિર્ભર થઈ શકે. ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગમાંથી દર વર્ષે સૌથી વધારે વિદ્યાર્થીઓ ઉષાબહેનના માર્ગદર્શનમાં નેટ, સ્લેટ અને JRF જેવી અધ્યાપક બનવા માટેની નેશનલ લેવલની પરીક્ષાઓ સફળતાથી પાસ કરે છે. એટલું જ નહીં, સાહિત્યની સાથે સાથે વિદ્યાર્થી ટેકનિકલી હોશિયાર થાય એ પણ એમનું ધ્યેય રહેતું. ગુજરાતમાં એ સૌથી પહેલી શરૂઆત હતી કે જેમાં ઉષાબેને અભ્યાસક્રમમાં સુધારો કર્યો. તેને કારણે ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના MA વિદ્યાર્થીઓના હાથમાં રેટિયાની સાથે કમ્પ્યુટર પણ હોય. અનુસ્નાતકમાં સાહિત્ય અને કમ્પ્યુટર એક પ્રશ્નપત્ર તરીકે રજૂ કરીને એમણે ગુજરાતીના વિદ્યાર્થીઓને હાથમાં કમ્પ્યુટરનું માઉસ પકડાવ્યું. પરિણામે અનુસ્નાતકમાં એક પેપર સંશોધનનું હોય છે. એમાં વિદ્યાર્થીઓ જાતે સંશોધન કરી એનું જાતે ટાઈપિંગ કરીને પોતાનો થીસીસ જાતે જ બનાવતા થયા, જેનો લાભ MPhilમાં અને પછી PhDમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પણ થયો. ઉષાબહેનના માર્ગદર્શનમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ MPhil અને PhD કર્યું છે. વિષયનું સંશોધન તો અણિશુદ્ધ કરાવે જ, પણ સાથે સાથે વિદ્યાર્થીઓ જાતે જ થીસીસનું ટાઈપિંગ, લેઆઉટ કરે એવો આગ્રહ રાખે. એનો લાભ વિદ્યાર્થીઓને એ થયો કે વિદ્યાર્થીઓ જરૂર પડે ગુજરાતી ટાઈપિંગને પોતાનો પ્રોફેશન બનાવી શક્યા. આ તો એક ઉદાહરણ તરીકેની મેં વાત કરી. આ સિવાય પણ ગુજરાતી વિભાગમાં થતા સાહિત્યના સેમિનાર અને વર્કશોપથી ગુજરાતી વિષયના વિદ્યાર્થી હંમેશા રળિયાત થતા રહ્યા છે. ભણતરની સાથે સાથે જીવનનું સાચું ઘડતર ઉષાબહેનના સાનિધ્યમાં પ્રાપ્ત થયું છે. શિસ્ત અને નિયમિતતાના ખૂબ આગ્રહી ઉષાબહેન વર્ગખંડના અધ્યાપિકા બનીને અટકી નથી ગયા. એમની વિદ્યાનો વારસો એમના વિદ્યાર્થીઓમાં સતત રોપતા ગયા છે. હજારો વિદ્યાર્થીઓનો એમનો ફાલ આજે ગુજરાત તેમજ ગુજરાત બહાર પણ લહેરાયો છે. મને ઉષાબહેનના સાનિધ્યમાં બહુ જ નિકટતાથી અભ્યાસ કરવાની તક મળી છે. એટલે હું બહુ મક્કમતાથી કહી શકું કે ઉષાબહેન વિદ્યાર્થીઓના ટીચર નહીં, માં છે માં. એમણે જરૂરતમંદ વિદ્યાર્થીઓની જરૂર પડે અંગત રીતે મદદ પણ કરી છે. કહેવા માટે તો બહુ જ બધી વાતો છે, પણ હું આજે પણ એ વાતને કેમે વિસરી શકતો નથી કે મારા PhDના છેલ્લા દિવસોમાં હોસ્ટેલમાં જમવાનું બંધ થઈ ગયું હતું. ત્યારે ઉષાબહેન મારું પણ ટિફિન લઈ આવતા. ઉષાબહેન એમના વિદ્યાર્થીઓને એમના પરિવારની જેમ જ સાચવે. એકવાર બન્યું એવું કે બેનની બેગમાંથી એક જ ટિફિન નીકળ્યું તો મને કહે કે બેટા, આજે મને જરા તબિયત, મારે જમવું નથી, તું આ ટિફિન જમી લે શાંતિથી. મેં તો જમી લીધું, પણ જમીને જેવો નીચે લાઇબ્રેરીમાં જાઉં છું ત્યાં મને એમના દીકરા કૌશલભાઈ જ સામે મળ્યા. હું કૌશલભાઈને કહું કે કૌશલભાઈ, આજે બેનની તબિયત થોડી. એ પહેલા તો કૌશલભાઈએ મને ટિફિનનો ડબ્બો બતાવતા કહ્યું કે દશરથભાઈ, આજે મમ્મી ઉતાવળમાં ને ઉતાવળમાં એક જ ટિફિન. હું તો એકદમ અવાક. એક વિદ્યાર્થીને જમાડવા બેન આજે ખુદ. ક્યારે હું એ કોળિયાની કિંમત ચૂકવી શકીશ?
એટલે જ મેં કહ્યું કે ઉષાબહેન વિદ્યાર્થીઓની માં બનીને રહ્યા છે. માં બહેન હંમેશા દરેક વિદ્યાર્થીને વાલથી બેટા કહીને જ સંબોધે. એમના બેટાના સંબોધનમાં હંમેશા માનું ખરેખરું વહાલ સાંપડ્યું છે. નિર્દોષતા, નિર્મોહી અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા ઉષાબહેને વિદ્યાર્થીઓ માટે પોતાનું સમગ્ર જીવન વિદ્યાર્થીમય બનાવી દીધું છે. બહેન 65 વર્ષે નોકરીમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. પ્રવૃત્તિમાંથી નહીં, લખવું, વાંચવું અને સતત વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર માટે વિચારતા રહેવું એ જ એમનો સ્વભાવ છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય પણ ઉષાબહેન જેવા સંનિષ્ઠ સાહિત્યકારોથી રળિયાત છે. ગુજરાતી સાહિત્યમાં એમણે કરેલું સંશોધન, સંપાદન અને સર્જનનું કાર્ય હજુ પણ વધારે ને વધારે થતું રહે ને ગુજરાતી ભાષા અને સાહિત્ય હજુ પણ માતબર બને એવી અભ્યર્થના સાથે સતત કાર્યશીલ એવા આ વિરલ વ્યક્તિત્વને શત શત નમન છે. અસ્તુ.